નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત ઉધના પોલીસની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે 9.8 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે બે સગીરને દબોચ્યા હતા। સુરતના ઉધના વિસ્તારમાં પોલીસે ડ્રગ્સ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે। મળેલી બાતમીના આધારે પોલીસે આયોજનબદ્ધ રીતે દરોડા પાડી બે સગીર કિશોરોની અટકાયત કરી હતી। તપાસ દરમિયાન બંને સગીરો પાસેથી કુલ 9.8 કિલો ગાંજો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂપિયા 4.54 લાખ જેટલી થાય છે। ઉપરાંત તેમના પાસેથી મોબાઈલ ફોન પણ કબજે લેવામાં આવ્યા હતા, જેના કારણે કુલ મળી રૂપિયા 4.62 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસની આ કામગીરી ખૂબ જ સમયસૂચકતા અને ચોકસાઈથી હાથ ધરવામાં આવી હતી, જેના કારણે ડ્રગ્સના મોટા જથ્થાને બજારમાં પહોંચતા પહેલા જ અટકાવવામાં સફળતા મળી છે। હાલ બંને સગીરો સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પોલીસ દ્વારા તેમની પૂછપરછ ચાલી રહી છે, જેથી ગાંજાનો સપ્લાય ક્યાંથી આવ્યો અને આ રેકેટમાં અન્ય કોણ સંડોવાયેલા છે તેની વિગત મેળવી શકાય। આ ઘટનાએ એક ચિંતાજનક પાસું પણ ઉજાગર કર્યું છે કે સગીર વયના કિશોરો પણ ડ્રગ્સના ગેરકાયદેસર ધંધામાં સંડોવાયેલા છે, જે માટે સમાજ માટે ગંભીર ચેતવણી સમાન છે। નિષ્ણાંતો માને છે કે આવી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા માટે માત્ર કાયદેસરની કાર્યવાહી પૂરતી નથી, પરંતુ સમાજ, માતા-પિતા અને શૈક્ષણિક સંસ્થાઓએ પણ સંયુક્ત રીતે જાગૃતિ લાવવી જરૂરી છે। પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈને પણ તેમના વિસ્તારમાં ડ્રગ્સ સંબંધિત શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તરત જ પોલીસને જાણ કરે, જેથી આવા ગેરકાયદેસર કાર્યોને સમયસર રોકી શકાય અને યુવાનોને ખોટા માર્ગે જતા અટકાવી શકાય। ઉધના પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક એનડીપીએસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હ્યુમન સોર્સથી અમારી પાસે ઇન્ફોર્મેશન હતી કે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારનો જે ભાટેના એરિયા છે એમાં એલએન પાર્ક સોસાયટીની પાછળ જે ખાડીવાળો રસ્તો છે એ ખાડીવાળા રસ્તેથી થઈને બે ઈસમો નીકળનાર છે, જે આ એનડીપીએસનો ગાંજાનો અથવા તો જે એનડીપીએસનો મુદ્દામાલ છે એ લઈને આવનાર છે। જે ખાડીનો પાછળનો રસ્તો છે ત્યાંથી M4 માર્કેટ તરફ બે અજાણ્યા ઈસમો આવતા હતા। આ ઇન્ફોર્મેશનના આધારે પોલીસે કાર્યવાહી કરી બંનેને રાઉન્ડઅપ કર્યા અને જે એમની પાસે મુદ્દામાલ હતો એ ચેક કરતા ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત આશરે 4,62,000 રૂપિયા છે અને એ જથ્થો છે 9 કિલો 200 ગ્રામ જેટલો। જે બંનેને રાઉન્ડઅપ કર્યા છે અને પૂછપરછ કરી તો એ બંને બાળ કિશોરો છે, જે કાયદાના સંઘર્ષમાં આવનાર છે, જેઓ મૂળ બિહારના છે અને બિહારનો રોશન કુમાર જે સીતામઢીનો છે એણે આ મુદ્દામાલ એનડીપીએસનો ગાંજો એમને આપ્યો હતો અને કહ્યું હતું કે ઉધના વિસ્તારમાં જઈ અને હરિનગર સોસાયટી છે, હરિનગર વિસ્તાર છે, ત્યાં બબલુ કુમાર કરીને હશે, એમને એને માલ આપવાનો છે। તેઓ બંને સવારે કાલે ટ્રેનમાં બિહારથી જ આવ્યા હતા અને હ્યુમન સોર્સથી જે અમારી પાસે ઇન્ફોર્મેશન હતી એના આધારે આખો કેસ કરી નાખવામાં આવ્યો છે અને કાયદાના સંઘર્ષમાં આવેલા જે બે કિશોર છે એમને પણ અમે આગળની કાર્યવાહી કરી છે અને જે આરોપી બાકી છે એમને પણ અમે અટક કરીશું। પ્રાઇમરી જે ઇન્ટ્રોગેશન કર્યું છે એમાં એવો ખ્યાલ આવ્યો છે કે જે કાયદાના સંઘર્ષમાં આવનાર એક કિશોર છે એણે હકીકત આપી છે કે અગાઉ થોડા સમય પહેલાં એ 20 કિલો ગાંજો લઈ અને બોમ્બે પણ આપવા ગયો હતો। એનો મતલબ આ એક રેકેટ ચાલી રહ્યું છે, જે સંદર્ભે અમે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ અને આગળનું પણ જે આરોપી છે એને પણ અમે અટક કરીશું। જે આ ક્યાંથી લાવતા હતા અને આ જે ગાંજો હતો એ છૂટક રીતે વેચાણ કરતા હતા વિસ્તારમાં? મેં હમણાં જ કીધું એ પ્રમાણે જે બંને બાળ કિશોરો છે એમને તો માત્ર કુરિયર તરીકે જ એમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। બિહારથી આવ્યા હતા। બિહારના જે રોશન કુમાર કરીને મોકલનાર છે એણે આ બંનેને કુરિયર તરીકે યુઝ કરી અને ગાંજાના મુદ્દામાલ સાથે અહીંયા સુરતમાં ઉધના ખાતે મોકલ્યા હતા। બબલુ કોણ છે ને શું કામ કરે? એ અમે અત્યારે ઇન્વેસ્ટિગેશન અમારું ચાલુ છે, જેવી અમને અપડેટ ઇન્ફોર્મેશન મળે છે અને અમે એમાં આગળ કાર્યવાહી કરીએ છીએ, આપને અપડેટ કરીશું।